સુરેન્દ્રનગર જિલ્લામાં રવિ પાકની વાવણી શરૂ થઈ 43,000થી વધુ હેક્ટરમાં રવિ પાકની વાવણી ચણા જીરું વરિયાળી ઘઉંની વાવણી થઈ ગત વર્ષે નવેમ્બરમાં 29,000 હેક્ટરમાં વાવણી થઈ હતી। ગત વર્ષની સરખામણીએ 10,000 હેક્ટરમાં વધુ વાવણી થઈ છે। સૌથી વધુ ચણાનું 13,000 હેક્ટરમાં વાવેતર થયું છે। ચોમાસુ પાક નિષ્ફળ ગયા બાદ રવિ પાકમાં ખેડૂતોને આશા છે। સુરેન્દ્રનગર જિલ્લામાં આપણે જોઈએ તો રવિ પાકમાં મુખ્યત્વે ઘઉં ચણા જીરું અને વરિયાળીનું વાવેતર થતું હોય છે અને ગત વર્ષે પણ આ રીતની જે પેટર્ન રહેલી છે અને આ વખતે પણ એટલું છે। ઘઉંનું વાવેતર જોઈએ તો લગભગ જુઓ ને 10,000 હેક્ટર જેટલું થયું છે, ચણા 11,000 હેક્ટર જેટલા થયા છે, જીરું એ લગભગ 11,000 હેક્ટર જેટલું અત્યારે ગત અઠવાડિયાના ડેટામાં જોઈએ તો એટલું થયું છે। વરિયાળી ગત વર્ષે હતી એટલી થઈ છે અને ગત વર્ષે જો કુલ વાવેતર જોઈએ તો 30,000 હેક્ટર જેટલું હતું આ સમયગાળા દરમિયાન અને અત્યારે જોઈએ તો લગભગ 40,000-41,000 હેક્ટર જેટલું વાવેતર થયું છે। અમારે 50 વીઘા જમીન છે। પેલા ચોમાસુમાં કપાસ વાયેલો હતો પણ બહુ વરસાદ આવવાના કારણે કમોસમી વરસાદના કારણે હાવ ફેલ થયો છે કપા। એમ કેવું તો કહેવાય કે કઈમાં વૈરું નથી, પણ હવે અમારી જે કઈ આશા છે ને એ આ શિયાળુ પાક એટલે કે રવિ પાક ઉપર છે। રવિ પાકમાં ચણા છે, જીરું છે, વરિયાળી અને ઘઉં આવા પાકનું વાવેતર કરેલું છે। તો હવે આ કઈક પાક થાય તો કઈક બે પાંદડે થાય એમ કેવું તો કહેવાય। હવે શિયાળુ પાકમાં મેં ચણા વરિયાળી અને જીરું અને અજમો 4 વસ્તુ વાવી છે, પણ આ વરસાદના કારણે થોડું 15-20 દી લેટ થયું હોય। હવે ઉત્પાદનમાં ઘટાડો આવે એવું શક્યતા છે, કારણ કે હજુ જીરું ઉગતું નથી ભેજના કારણે અને એ બધી અસર ફૂલ રહે છે। બીજા ચોમાસુ પાકમાં તો કઈ વળતર મળ્યું નથી। હવે જો આ શિયાળુ પાકમાં જો વળતર મળે સારું તો અમારે રોજીરોટી હાલે અને બધાનું સંપૂર્ણ પૂરું થાય। ત્યારે રવિ સિઝનમાં અમે દિવાળી પછી જે વાવણી કરી એમાં ચણા જીરું વરિયાળી ને ઘઉંનું વાવેતર કરેલ છે અને ખાસ કરીને જે ખરીફ સિઝનમાં જે માવઠાના કારણે કપાસ ફેલ થઈ ગયા એના કારણે અત્યારે અમે રવિ સિઝનમાં ચણા વરિયાળી જીરાનું વાવેતર કરેલું છે અને ખરીફ સિઝનમાં માવઠાથી નુકસાન થયું તેના કારણે રવિ સિઝન અત્યારે વાવણી કરી છે અને રવિ સિઝનમાં સારો પાક થાય અને સારા ભાવ મળે એવી આશાથી અત્યારે અમે બધા ખેડૂતોએ વાવેતર કરી નાખ્યા છે અને હવામાન સારું રહે અને સારા ભાવ મળે એવી અમારી અપેક્ષા છે।